તો સંકલ્પથી સિદ્ધિ સુધી કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ થતા પગપાળા છોટાઉદેપુરથી પાવાગઢ શક્તિપીઠના દર્શન કરવા જવાનું સાંસદ જશુ રાઠવાએ સંકલ્પ લીધો હતો। વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસનના સંકલ્પથી સિદ્ધિ સુધીની સફરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। ત્યારે તેની ખુશીમાં છોટાઉદેપુર લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદારો અને પ્રજાને છોટાઉદેપુરથી પાવાગઢ સુધી પદયાત્રામાં જોડાવા સાંસદ જશુ રાઠવા દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી હતી, જે પદયાત્રા સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાનેથી નીકળી હતી। સેવા, સુશાસન અને સંકલ્પથી સિદ્ધિ એવા આ વિશ્વગુરુ તરફ ભારત બનવા જઈ રહ્યું છે। ત્યારે અમૃતકાળની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 11 વર્ષ પૂર્ણ થયા અને એમણે અનેક જનહિત કલ્યાણકારી યોજનાઓ બનાવીને છેવાડાના માનવીની સેવા કરી અને આ વિકસિત ભારતની જે સંકલ્પના છે તેને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ અને અમે બધા લોકો સાથે મળી અને 2 દિવસની પદયાત્રા ગોઠવી છે અને પ્રથમ દિવસ અમારો ઝંડ હનુમાન મંદિરે જશે અને દાદાના દર્શન કરશે। 19 તારીખે આખો દિવસ અમે લોકો ઝંડ હનુમાનના જંગલોમાં વિતાવીશું અને 19 તારીખે સાંજે નીકળી અને 20 તારીખે પાવાગઢ મુકામે માં મહાકાળીના દર્શન કરી અને પ્રાર્થના કરીશું કે માં મહાકાળી અને હનુમાન દાદા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ શક્તિ આપે।